નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની યુટ્યુબ ચેનલ જાત મહેનત જિંદાબાદમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ઇન્ટેલિજન્સ ગ્રુપ એ અલગ જ અંદાજમાં તમામ વિષયો, ખાસ કરીને ગણિત, અંગ્રેજી, ગ્રામર, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, આંકડાશાસ્ત્ર નામાના મૂળ તત્વો, વાણિજ્ય વ્યવસ્થા અને અર્થશાસ્ત્ર જેવા વિષયોની વિગતવાર માહિતી રજૂ કરે છે. એકાંતરે જે કઈ વિડીયો આવે છે મિત્રો, એને પોતાના ધોરણને લગતા વિડીયો ધ્યાનપૂર્વક જોવાના છે, એનો અભ્યાસ કરવાનો છે અને એક નવીન મુદ્દા સાથે નવીન વસ્તુ આપણે દરેક વિડીયોની અંદર શીખવાની છે. તો આવો મિત્રો, વિડીયોને અંત સુધી જોઈએ. મિત્રો, ઇંગ્લિશ અને એ પણ સેકન્ડ લેંગ્વેજ તરીકે ગુજરાતી મીડિયમમાં જ્યારે પૂછાતું હોય ત્યારે એકદમ ઇઝીલી તમે પેપરને લખી શકો છો મિત્રો. સરળ પેપર હોય છે. વિભાગ એ થી વિભાગ ઈ સુધીના પ્રશ્નો, લગભગ મોટા ભાગના પ્રશ્નો જે છે એ તમારે પેપરમાંથી અને પેપરમાંથી જ તમને મળી જાય. થોડાક ફેરફારો કરી નાખો અને પ્રશ્નમાંથી જવાબ તૈયાર થઈ જાય મિત્રો. વિચારીને આપણે કશું લખવાનું નથી. સમગ્ર પેપર, આખું પેપર એ તમને પેપરમાંથી જ બધા જવાબો મળી જાય એ રીતે લખવાનું હોય છે. તો અહીંયા આપણે જોઈએ આનો સિલેબસ. માર્ચ 2025 ની પરીક્ષા પ્રમાણે ન્યૂ સિલેબસ જે 80 માર્કનું પેપર પૂછાય છે, કેવી રીતે પૂછાય છે, કયા વિભાગમાંથી કેટલું પૂછાય છે, કઈ કઈ વસ્તુઓની આપણે તૈયારી કરવાની, કેવી રીતે તૈયારી કરવાની, તો એની સંપૂર્ણ માહિતી મિત્રો આ વિડીયોના માધ્યમથી તમને આપવા માટેનો પ્રયત્ન કરેલ છે મિત્રો. તો એ વિડીયો તમને ગમે તો એને લાઈક અને શેર કરજો મિત્રો. મિત્રો, ઓછી મહેનતે વધારે માર્ક્સ મેળવવો એ આપણા ઇન્ટેલિજન્સ ગ્રુપ જે છે એનો એક લક્ષ્યાંક છે કે મહેનત ઓછી કરો, માર્ક્સ વધારે મેળવો. અને એના માટે તમારે થોડાક જ પ્રકરણો તૈયાર કરો, થોડીક જ વસ્તુઓ તૈયાર કરો અને પૂરેપૂરા માર્ક્સ મેળવી લો. એ પ્રકારનું ગાઈડન્સ મિત્રો આ વિડીયોના માધ્યમથી તમને આપવામાં આવશે. હવે આપણે સમય બગાડ્યા સિવાય એકથી પહેલા પ્રશ્નથી છેક 58મા પ્રશ્ન સુધી પેપરનું માળખું કેવી રીતે હોય છે, કેવી રીતે 58 પ્રશ્નો લખવાના, દરેક પ્રશ્નના માર્ક્સ કેટલા છે, તો એ તમારે વિગતવાર ડિટેલ્સ ધ્યાનપૂર્વક જોવાની છે મિત્રો. હવે અહીંયા આપણે જોઈએ કે વિભાગ એ જે છે એ વિભાગ એ ટોટલી ટેક્સ આધારિત છે, પ્રશ્નપત્ર આધારિત છે. તમારું જે ટેક્સ, મેઇન ટેક્સ, આપણી ટેક્સ્ટ બુક જે છે એના ઉપર આધારિત છે. અને એ પ્રશ્નો પર તમારે જાતે નથી લખવાના. તમે પેરેગ્રાફ આપ્યો હશે, બરાબર, અને પેરેગ્રાફની અંદરથી તમારે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, તમને આવી સૂચના હશે કે પેરેગ્રાફ જે છે એમાંથી પ્રશ્નોના જવાબ લખો. આવો પ્રશ્ન જે પૂછાય છે એ 1 થી 10 પ્રશ્નો તો તમારા આ રીતે હશે અને 10 એ 10 પ્રશ્નોના જવાબ તમને અંદરથી જ મળી જાય, પેરેગ્રાફમાંથી જ મળી જશે. એટલે બહારથી તૈયાર કરીને અથવા ગોખીને અથવા ક્યાંયથી પણ તૈયાર કરવાની જરૂર જ નહીં પડે મિત્રો. બેઠા માર્ક્સ મળી જાય આપણને 10 એ 10. તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નેરેશન જે છે એ જો કમ્પ્લીટ આવડતું હોય મિત્રો, તો આ પ્રશ્નમાં નોર્મલ ફેરફારો, થોડા ઘણા ફેરફારો કરો અને જવાબ મળી જાય છે. તો એ પ્રકારના પ્રશ્નો પૂછાય છે. 10 માર્કના પ્રશ્નો છે અને એ મેઇન ટેક્સ્ટમાંથી આવે 1 થી 10 પ્રશ્નો. હવે મિત્રો 11મો પ્રશ્ન છે જે શોર્ટ નોટ્સ, અને એ શોર્ટ નોટ્સ એ આપણા 10 પ્રકરણોમાંથી જ પૂછાય. એમાંથી આટલા પ્રકારની શોર્ટ નોટ્સ તમારે તૈયાર કરી નાખવાની છે. એક તો રામસિંગ 07 તે રોબોટ, એની તૈયારી કરીશું. પછી એક ધ ટેસ્ટ ઓફ ટ્રુ લવ, એનો જે એન્ડ છે, એન્ડ ઓફ ધ ટેસ્ટ ઓફ ટ્રુ લવ, એની એક ટૂંક નોંધ તમે કરી નાખો. ત્યાર પછી અન્ય સુલેવન વિશે કરી નાખો.
મધર ધ વન્ડરફુલ ક્રિએશન વિશે કરી નાખો. કચ્છ અને દેવિયાની એક ટૂંકમાં કમ્પલસરી પૂછી શકે મિત્રો, તો એને કરી નાખો. અરુણા કૃષ્ણમૂર્તિ વિશે કરી નાખો. તો આ પ્રકારે નોર્મલ ટૂંકનો જો તમે કરી નાખશો તો મિત્રો એમાંથી કમ્પલસરી એક ટૂંકનો તમારી તૈયાર કરેલી આવશે. હવે આ ટૂંક નોટમાં પણ, આ શોર્ટ નોટમાં પણ તમારે ક્યાંય વાંચવાની જરૂર નથી, એના પોઈન્ટ્સ આપેલા હોય છે. અને પોઈન્ટ્સ પણ કેવા? પ્રશ્ન પ્રમાણે. પ્રશ્નનો જવાબ આપી દો એટલે તમારું એક વાક્ય બની ગયું. આવા વાક્યો તમારે બનાવવાના છે મિત્રો. પ્રશ્નનો જવાબ આપીને વાક્ય બનાવવાના છે. અને એ 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે, 3 માર્ક્સની શોર્ટ નોટ્સ હોય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 12 થી 15, 12 થી 15 જે પ્રશ્ન છે એ પ્રશ્ન ખરા ખોટા છે, ટ્રુ એન્ડ ફોલ્સ. હવે ટ્રુ ઓર ફોલ્સ માંથી તમારે 4 માર્ક્સ મેળવવાના છે. એ પણ ટેક્સ્ટ બેઝડ છે, એટલે કે ટેક્સ્ટ આધારિત છે. હવે આ થઈ વિભાગ એ ની ચર્ચા. વિભાગ એ માં કુલ 17 માર્ક છે અને 17 માર્કનું પેપર માંથી જોઈને લખવાનું છે. ક્યાંય તમારે શોધવાનું નથી. માત્ર ખરા ખોટા જે છે એ આપણે થોડાક યાદ રાખી લઈએ. થોડાક પ્રશ્નો, થોડાક પાઠો મગજમાં ફરતા હોય તો ગુજરાતી જો એનું આવડતું હશે તો ખરા ખોટા પણ આપણે આરામથી લખી શકીશું. તો મિત્રો આ 17 માર્કનો વિભાગ એ છે. હવે છે સેક્શન બી, વિભાગ બી. તો વિભાગ બી માં રીડ ધ સ્ટાન્જા 16 થી 18 નો પ્રશ્ન જે છે તે રીડ ધ સ્ટાન્જા એ આન્સર ધ ક્વેશ્ચન, એટલે કે કાવ્યની એક પંક્તિ તમને આપેલી હશે અને એક કાવ્યની પંક્તિમાંથી તમારે 16, 17 અને 18 ત્રણ પ્રશ્નોના જવાબ આપવાના છે. એ પણ એકદમ ઈઝી છે. કાવ્ય પંક્તિમાંથી જ જવાબ મળી જાય છે. તો સરસ રીતે તમે કાવ્ય પંક્તિના જવાબ બનાવી શકો મિત્રો. ત્યાર પછી 19, 20, 21, 22 અને 23 આટલા પ્રશ્નો જે છે એ બ્લેક બક માંથી, એટલે કે તમારી સપ્લિમેન્ટરી રિઝલ્ટ જેને કહીએ આપણે, વધારાની પૂરક સ્વાધ્યાય માટેની બુક તમને આપેલી હોય છે, એમાંથી 5 માર્કનું પૂછાય. હવે મિત્રો આ 5 માર્ક માટે તમારે આખી બુક કરવાની જરૂર નથી. આ 5 માર્ક માટે પેરેગ્રાફ પૂછાય અને પેરેગ્રાફમાંથી જ તમારે જવાબ લખવાના છે. તો બુકને જોવાની જરૂર નથી, પેરેગ્રાફમાંથી આરામથી પ્રશ્નો મળી જશે. તો એ કાવ્યમાંથી અને બ્લેક બકમાંથી અથવા તો સપ્લિમેન્ટરી રીડિંગમાંથી તમને જે પૂછાય છે એ 5 પ્રશ્નો પણ તમે અંદરથી લખશો. હવે પ્રશ્ન નંબર 24 થી 28, 24, 25, 26, 27 અને 28 આવા 5 પ્રશ્નો જે છે 5 માર્કના છે. એ રીડ ધ ગિવન ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, એટલે કે તમને કોઈ ડેટા આપ્યો હશે, તમને કોઈ જાહેરાતનું એક બોર્ડ આપેલું હશે, તમને કોઈક રમત ગમત ઉત્સવ જે છે એના ગુણાંકન આપેલા છે, પરીક્ષાના ગુણાંકન આપેલા છે, સમયપત્રક આપેલું હશે, ટાઈમ ટેબલ. તો આના ઉપરથી રેલવે સ્ટેશનનો ટાઈમ ટેબલ હોય, બસના ટાઈમ ટેબલ હોય, તો એ પ્રકારના જે પુસ્તકો તમને આપેલા હોય છે અથવા જાહેરાતના પાઠ્યો આપેલા હોય છે, એમાંથી તમારે પ્રશ્નો બનેલા જવાબો લખવાના છે. હવે એ પુસ્તકમાંથી તો આરામથી જવાબ લખી શકીએ એવા 5 પ્રશ્ન એ નોન વર્બલ પૂછાય મિત્રો. એ ટેક્સ્ટમાંથી નથી હોતા, પણ તમે એના પણ આરામથી 5 પ્રશ્નોના જવાબ લખી શકશો મિત્રો. પ્રશ્ન નંબર 29, 30, 31 અને 32 આવા 4 પ્રશ્નો જે છે એ અનસીન ડાયલોગ, જે પેરેગ્રાફ તમે ક્યારેય જોયો જ નથી એવા એક ઇન્ટરવ્યુને લગતો હશે અથવા કોઈ ડાયલોગને લગતા હશે અને એની નીચેથી પ્રશ્નોના જવાબ તમારે શોધીને લખવાના છે. તો અનસીન તમે ક્યારેય જોયો નથી એવા ડાયલોગ, પણ ખાસ કરીને આવવાવાળા ધોરણો એટલે કે 11, 12 ના ધોરણોમાંથી કોઈ ડાયલોગ મૂક્યો હશે અથવા તો તમે 8 અને 9 ધોરણમાં જે ભણ્યા છે એના ડાયલોગો પણ હોઈ શકે. તો એવા ડાયલોગ આપેલા હશે જેમાં બોલનાર અને સાંભળનાર વ્યક્તિ હશે ને એની ઉપરથી પ્રશ્નોના જવાબ લખવાના છે મિત્રો. ઇન્ટરવ્યુ કોઈકનો આપેલો હોય એના પ્રશ્નોના જવાબ લખવાના છે, સમાચાર આપેલા હોય એના પ્રશ્નોના જવાબ લખવાના છે. તો એ રીતે તમારે એની અંદરથી અનસીન ડાયલોગ છે એ 29 થી 32 એ પણ 4 માર્ક્સ માટે લખી શકો મિત્રો. એમાં વધારે મજૂરી ક્યાંય કરવાની જરૂર નથી. આમ વિભાગ બી ટોટલ આપણા 17 માર્ક્સ થાય છે. 17 માર્ક્સનો આ વિભાગ બી પણ છે અને એ પણ તમે આરામથી કરી શકશો મિત્રો. હવે વિભાગ સી દરેક પ્રકારના જે પ્રશ્નો છે એના 3 માર્ક છે મિત્રો.
હવે આ વિભાગ સી જે છે એ ગ્રામેટિકલ ગ્રામર માંથી પૂછાતો વિભાગ છે. એમાં ફંક્શન વર્ડ્સ જે છે એ ફંક્શનલ વર્ડ તમે તૈયાર કરી નાખશો તો એને લગતા ટોટલ 9 માર્કના પ્રશ્નો પૂછાય છે. એટલે કે 3 પ્રશ્નો એવા છે કે જે 3 પ્રકારના પ્રશ્નો કે જે ફંક્શન માંથી જ પૂછાય છે. તો આ પ્રકારના પ્રશ્નોમાં પહેલામાં પહેલું જે છે એ કોલમ્સ આપેલા છે, જોડકા આપેલા છે અને એમાં મેચ ધ ફંક્શન વર્ડ્સ તો યોગ્ય ફંક્શન વર્ડને તમારે ગોઠવવાના. તમને એક વાક્ય આપ્યું હોય અને એ વાક્યના અનુસંધાનમાં તમારે પર્સન કોઈ વ્યક્તિ વિશેનું હોય, વસ્તુ વિશેનું હોય એટલે થિંગ્સ, ત્યાર પછી નાઇસિટીસ એટલે કે શુભેચ્છાઓ તમને આપેલી હોય, કોઈક કારણ દર્શક એટલે રીઝન અને રિઝલ્ટને લગતા હોય. તો આવા અનેક પ્રકારના ફંક્શનો છે. આ ફંક્શનો માટે પણ મેં એક અલગથી વિડીયો બનાવેલો છે મિત્રો ગ્રામરમાં, અને ડિસ્ક્રિપ્શન લિંકની અંદર તમને ફંક્શન વર્ડનો વિડીયો મળી જશે. તો એમાંથી યોગ્ય રીતે ફંક્શન તમે તૈયાર કરશો. મિત્રો આ જોડકાઓ જે છે એ સાચા જોડકાઓને તમારે પ્રોપર ફંક્શન સાથે માત્ર જોડવાના છે, તમારે તૈયારી જ કરવાની. પણ તમને લાગે કે સ્થળ સૂચક શબ્દ છે તો ત્યાં તમારે લખવાનું છે ડિસ્ક્રાઇબ ધ પ્લેસ અથવા એક્સપ્રેસિંગ ધ પ્લેસ. તો પ્લેસ સ્થળ અથવા લોકેશન વિશેનું છે, સમય વિશેનું છે તો ટાઈમ માટેનું ફંક્શન હશે. કારણ દર્શક કોઈ શબ્દ છે તો એની અંદર તમારે બીકોઝ, ધેરફોર, સિન્સ જેવા શબ્દો આવશે. વિરુદ્ધાર્થી શબ્દો છે તો બટ, યેટ, ધો જેવા શબ્દો આવે. તો આ પ્રકારના શબ્દો તૈયાર કરી નાખ્યા છે તો ફંક્શન વર્ડ પણ તમારું એકદમ ઇઝીલી 3 માર્ક્સ માટે કમ્પ્લીટ જોડકા બનાવી શકશો મિત્રો. તે 33મો પ્રશ્ન, 34મો અને 35મો પ્રશ્ન. હવે 36, 37 અને 38મો પ્રશ્ન જે છે એ તમારે એક પેરેગ્રાફ આપ્યો હશે અને એની અંદર એ ડાયલોગ જોઈને તમારે ફંક્શનને યોગ્ય રીતે ગોઠવવાના છે. એ ફંક્શન પ્રમાણે તમારે જવાબ આપવાનો છે. એ પણ તમને વિકલ્પમાં આપી દીધા હશે. તો એપ્રોપ્રાઇટ રિસ્પોન્સ તમારે આપવાનો છે, ડાયલોગ પૂર્ણ કરવાના છે. આવા 36, 37 અને 38મા પ્રશ્નમાં પૂછાય એના પણ 3 માર્ક છે. ફંક્શનને લગતા જ 3 માર્ક છે. તો એ પણ તમે કરી શકશો. મિત્રો પ્રશ્ન નંબર 39, 40 અને 41 તો એમાં કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એ પણ ફંક્શન આધારિત હશે. હવે એમાં કેટલાક ફંક્શનો તમને આપેલા હશે એ 3 વાક્ય માટે એ 3 વાક્યમાંથી તમારે એને જોડકા કરવાના છે, જોડવાના છે અને એ આખો પેરેગ્રાફ બનાવવાનો છે મિત્રો. તો એ પ્રકારે ફંક્શન 39, 40 અને 41 માંથી તમે લખી શકશો. અથવા અડધું વાક્ય તમને આપેલું હોય, આ વાક્યમાં પાછળ પ્રશ્ન મૂકેલો હોય અને એના ફંક્શન મૂકેલું હોય અને એના આધારે એ વાક્યને તમારે પૂરું કરવાનું છે. તો ફંક્શન વડે એ આખા વાક્યને તમે પૂરું કરશો. તમે દાખલા તરીકે ઇફ યુ વર્ક હાર્ડ આટલું તમને આપ્યું છે, તમારે વાક્યને પૂરું કરવાનું છે. તમે અધરવાઇઝ શબ્દ મૂકેલો છે, અધરવાઇઝ થી વાક્યને આપણે જોડવું છે. તો ઇફ યુ વર્ક હાર્ડ અધરવાઇઝ યુ વિલ ફેલ, તમે ફેલ થશો, નાપાસ થશો. તો રિઝલ્ટ શબ્દ તમને લખેલો હશે એના આધારે તમારે જવાબ લખવાનો છે. તો આવું એક વાક્ય તમારે તમારા શબ્દોમાં પૂરું કરવાનું છે. તો એવા 3 માર્ક્સનો પ્રશ્ન છે. હવે પ્રશ્ન નંબર 42 એમાં 3 ખાલી જગ્યા હશે જેમાં વિકલ્પો આપેલા હશે અને એ પેરેગ્રાફ આખો કમ્પ્લીટ પૂરો કરવાનો છે. હવે આ પેરેગ્રાફની અંદર સંયોજકોને લગતી ખાલી જગ્યા આવે, WH ને લગતી આવે, અનિશ્ચિત સર્વનામોને લગતી આવે, સર્વનામોને લગતી આવે. તો આ પ્રિપોઝિશન્સ હોય, આર્ટિકલ્સ હોય, તો એ પ્રકારની ખાલી જગ્યા જે છે એ તમારે પૂરી કરવાની છે મિત્રો અને એ પેરેગ્રાફને તમારે પૂરો કરવાનો છે. તો એવા 3 વાક્ય લખવાના છે. એની અંદર તમારે કોઈ શબ્દ આપ્યો છે એ શબ્દમાં એડજેક્ટિવ અથવા એડવર્બ જે છે એવા પ્રકારની ખાલી જગ્યા પણ તમને પૂછી શકે. તો દાખલા તરીકે ડાયરેક્ટ ઉપરથી ડાયરેક્ટ, ડાયરેક્ટલી, ડાયરેક્શન આવા 3 શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરો. તો ત્યાં તમે કોઈ પણ એક શબ્દ પસંદ કરો છો.
અને એની અંદર મૂકો છો, પણ એ પણ તમને વિકલ્પમાં આપી દીધા છે. ત્રણમાંથી એક વિકલ્પ પસંદ કરવાનો છે. આવા 3 પ્રશ્નો અને એક જ પેરેગ્રાફમાં. હવે પ્રશ્ન નંબર 43, 44 અને 45 જે છે એ તમારા શબ્દ ભંડોળનો એક ચકાસણી કરવા માટેનો વિભાગ છે કે તમારે નિયરેસ્ટ મિનિંગ શોધવાના છે, એટલે કે સમાનાર્થી શબ્દો શોધવાના છે. અને એ તમને ટેક્સ્ટની પાછળના ભાગની અંદર ગ્લોસરીમાં આપેલા હોય છે. તો એ જે છે નિયરેસ્ટ મિનિંગ એ તમે ઘણા બધા શબ્દ ભંડોળ, જેટલું શબ્દ ભંડોળ વધારે છે એમાંથી તમે કરી શકો મિત્રો. ખાસ કરીને મોટાભાગના વિદ્યાર્થીઓ આની તૈયારી ટાળતા હોય છે, કારણ કે ઘણા બધા સમાનાર્થી શબ્દો તો છે અને એને તમારે તૈયાર કરવાના છે માત્ર 3 માર્ક માટે. એટલે વિદ્યાર્થીઓ એને ટાળી દે છે મિત્રો. પણ આપણે એ સમાનાર્થી શબ્દો ઉપર પણ એક નજર કરવાની છે મિત્રો. આ થયો સેક્શન સી અને એ સેક્શન સી કુલ 5 પ્રશ્નોનો છે અને એના 15 માર્ક છે. તો 15 માર્ક્સ પણ આપણે મેળવીશું. હવે સેક્શન ડી. સેક્શન ડી માં પણ તમારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ માંથી ક્વેશ્ચન નંબર 46 46મો પ્રશ્ન એ 2 માર્ક માટે પૂછાય છે અને એમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ને લગતા એનો વિડિયો પણ તમને ડિસ્ક્રિપ્શન નીચે લિંકમાં મૂકેલો છે, તો એના વિડિયો પણ તમે જોઈ લેશો મિત્રો. ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ નેરેશન, પ્રત્યક્ષ માંથી પરોક્ષ કથન કેવી રીતે કરવું અથવા તો પરોક્ષ માંથી પ્રત્યક્ષ કથન કેવી રીતે કરવું એના માટેના પેરેગ્રાફો તમને આપેલા હોય અને એ પેરેગ્રાફોમાં માત્ર વિકલ્પોમાંથી જોઈને તમારે ખાલી જગ્યા પૂરવાની છે. બ્લેન્ક્સ વિથ એપ્રોપ્રિએટ ઓપ્શન, યોગ્ય વિકલ્પ વડે ખાલી જગ્યા પૂરશો તમે. તો 46મો પ્રશ્ન છે મિત્રો. 47, 48 અને 49 તો એ પ્રકારના પ્રશ્નો તમારા પૂછાય છે એક કનેક્ટિવ્સ વિશેના. હવે આ કનેક્ટિવ્સ એન્ડ, બટ, ઓર, ધો, ઓલ્ધો, ઇવન ધો, સિન્સ, ફોર, ઇફ, અનલેસ ઘણા બધા કનેક્ટિવ્સ છે અને એના માટે પણ આપણે ગ્રામરમાં વિડિયો મૂકેલા છે મિત્રો. એ પણ તમે નજર નાખશો. કારણ દર્શક સંયોજકો પણ હોઈ શકે, સો, બીકોઝ અને ધેરફોર, સિન્સ જેવા. તો આવા સંયોજકોનો ઉપયોગ કરીને તમારે વાક્યનું જોડાણ કરવાનું છે. એ સંયોજકો પણ તમને વિકલ્પમાં આપ્યા છે. યોગ્ય સંયોજક લાગુ પાડીને તમારે વાક્યને કમ્બાઇન્ડ કરવાનું છે, તમારે જોડવાનું છે. તો જોઈન ધ સેન્ટેન્સ વિથ એપ્રોપ્રિએટ કનેક્શન અથવા તો કન્જક્શન, તો એનાથી તમારે વાક્યને યોગ્ય કનેક્ટિવ્સ વડે વાક્યને જોડવાનું છે મિત્રો. હવે પ્રશ્ન નંબર 50 જે છે એ 50 એક એડિટિંગ પ્રશ્ન છે. એમાં પણ તમારે પ્રિપોઝિશન, સંયોજકો, અનિશ્ચિત સર્વનામો, નામો, આર્ટિકલ્સ તમામ વસ્તુઓની તૈયારી કરો છો ત્યારે એ વૈકલ્પિક ખાલી જગ્યાઓ તમે લખી શકો. એના 3 માર્ક છે મિત્રો. હવે 51 થી 52મો પ્રશ્ન, ડુ એઝ ડાયરેક્ટેડ, સ્ટાર્ટ લાઇક ધીસ. આ પ્રકારે તમારો પેરેગ્રાફ શરૂ થશે. તમને સૂચના આપી દીધી હશે. એના ઉપરથી પ્રશ્નો જે પૂછાય છે એ વોઇસ ચેન્જ વિશેના પણ હોઈ શકે, એટલે કે એક્ટિવ વોઇસ માંથી પેસિવ વોઇસમાં કરો. ગ્રામરમાં એ પણ વિડિયો તમે જોઈ શકશો મિત્રો. ત્યાર પછી જેન્ડર ચેન્જ એટલે કે જાતિ બદલો, ટેન્સીસ કાળ રચનામાં ફેરફાર, નંબર, એકવચન અને બહુવચન, સિંગ્યુલર, પ્લુરલ એના વિશે પણ હોઈ શકે. તો આ પ્રકારના પેરેગ્રાફ પૂછાઈએ તમને. એ પેરેગ્રાફને તમારે પહેલું વાક્ય જે છે બનાવીને આપ્યું હોય એના અનુસંધાનમાં 2 પેરેગ્રાફો તમારે પૂરા કરવાના છે અને એના 4 માર્ક્સ છે મિત્રો. તો આ પ્રકારના પેરેગ્રાફો પણ એકદમ સરળ પડે મિત્રો. પ્રશ્ન નંબર 53 થી 55, 53, 54 અને 55 એ WH, HOW અથવા તો સહાયકારક ક્રિયાપદ વાળા પ્રશ્નો બનાવીને જ મૂક્યા હશે. 4 વિકલ્પોમાંથી તમારે એક વિકલ્પ પસંદ કરીને પ્રશ્નનો જવાબ લખવાનો છે. જવાબમાંથી પ્રશ્ન લખવાનો છે. વાક્ય તમને આપ્યું હશે, જવાબ આપ્યો હશે, એના ઉપરથી પ્રશ્નનું બંધારણ તૈયાર કરવાનું છે અને એવા 3 પ્રશ્નો બનાવશો તમે, 3 માર્ક્સ મળે. તો 53, 54 અને 55 WH, HOW અને અન્ય પ્રશ્નો હશે. એકદમ ઈઝી છે. તો આવા પ્રશ્નોની પણ આપણે વારંવાર કેટલાય વિડિયો દ્વારા ચર્ચા કરેલી છે મિત્રો. હવે સેક્શન ઈ અહીંયા તમે જુઓ છો મિત્રો, તો 3 ને 2 5 ને 3 8 ને 4 12 ને 3 15 માર્કનો સેક્શન બી છે. એ પણ તમે આરામથી કરી શકો છો મિત્રો. હવે સેક્શન ઈ જે છે મેઇન પ્રશ્ન,
હવે અહીંયા 56મો પ્રશ્ન, એમાંથી તમારે પેરેગ્રાફ લખવાનો છે મિત્રો. હવે 100 શબ્દોમાં પેરેગ્રાફ, સરસ મજાનો પેરેગ્રાફ કરંટ ઇવેન્ટ વિશે આવે, એન્વાયરમેન્ટ વિશે આવે, કોઈ ફંક્શન વિશે આવે, તો આ પ્રકારનો એક કોઈ ઘટના વિશેનો કોઈક આવે તો એ પેરેગ્રાફ તમારે સરસ સુવાચ્ય અક્ષરે સાદા વાક્યોમાં જાતે લખવાની કોશિશ કરવાની છે મિત્રો. હવે આવા પ્રશ્નો ધરતીકંપ એટલે કે અર્થક્વેક વિશે પણ હોઈ શકે, વાવાઝોડું અથવા સુનામી વિશે પણ હોઈ શકે. તો એવી કોઈ એક ઘટના, ચોક્કસ ઘટના હશે, એને લગતા પેરેગ્રાફોમાંથી તમારે એક પેરેગ્રાફ લખવાનો છે, તો એના 6 માર્ક છે મિત્રો. હવે પ્રશ્ન નંબર 57 જે છે, ઈમેલ અથવા રિપોર્ટ રાઇટિંગ. તમે ઈમેલ કરો અથવા રિપોર્ટ કરો મિત્રો. ઈમેલ પૂછાય તો એકદમ સરળ છે, પણ જો રિપોર્ટ પૂછાય તો ત્યાં તમારે રિપોર્ટ તૈયાર કરવાનો. દાખલા તરીકે તમારી સ્કૂલમાં કોઈ એક કાર્યક્રમ યોજાયો છે અને એના વિશેનો એક રિપોર્ટ તૈયાર કરો, અથવા ખેલ મહાકુંભ વિશે તમે ત્યાં ગયા છો અને એના વિશે એક રિપોર્ટ તૈયાર કરો. તો આવા ઘણા બધા રિપોર્ટ તમારે બનાવવાના હોય છે. પણ ઈમેલ પૂછાશે તો ઈમેલમાં સરનામા કરી નાખો, એની પ્રસ્તાવના કરી દો, એનો એન્ડિંગ કરી દો, ઉપસંહાર જે લખીએ છે તે. તો આ પ્રકારે ઈમેલને તમે સરળતાથી તૈયાર કરી શકશો. પણ જો રિપોર્ટ પૂછાઈએ તો એ 5 માર્ક તમને હાર્ડ પડે છે મિત્રો, કારણ કે તમામ વાક્યો, પણ તમને વાક્યો તો અંદર આપેલા જ છે ઉપર 56મા પ્રશ્નમાં અને 57મા પ્રશ્નમાં. મુદ્દાઓ તો દરેકમાં છે, એટલે મુદ્દાઓ પરથી તમે સરસ રીતે ઈમેલ તો લખવાનું છે ડાયરેક્ટ, પણ રિપોર્ટ એ મુદ્દા પરથી બનાવશો. હવે પ્રશ્ન નંબર 58, છેલ્લો પ્રશ્ન, એ પિક્ચર ડિસ્ક્રિપ્શન. એને તમારે પિક્ચરનું કોઈ પણ ચિત્ર આપ્યું હોય, લાઇબ્રેરીનું હોય, રેલવે સ્ટેશનનું હોય, ગાર્ડનનું હોય, દરિયા કિનારાનું હોય, તો આ બસ સ્ટેશનનું હોય, કોઈ માર્કેટ્સનું હોય, બજારમાં અને દુકાનો વિશે કંઈક ચર્ચા કરવાની હોય, તો આ ચિત્રમાં જે વસ્તુ ક્લાસરૂમ આપેલો હોય, ક્લાસરૂમની તમારે ચર્ચા કરવી છે, તો એનો એક ચિત્ર સરસ મજાનું આપ્યું હશે. તમારા કિચનનું પણ હોઈ શકે, પણ જો કે એ નહીં પૂછાય તો એવો એક ચિત્ર હોય અને ચિત્રનું વર્ણન તમારે ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ પછી ચાલુ કરવાનું છે અને સરળ અને સાદા વાક્યોથી તમારે આ ચિત્રનું વર્ણન કરવાનું છે 5 માર્ક માટે. મિત્રો અહીંયા પણ 16 માર્કનો પ્રશ્ન છે, વિભાગ ઈ, સરળતાથી કરી શકો છો મિત્રો. તો એકંદરે ઇંગ્લિશનું પેપર જે છે, સેકન્ડ લેંગ્વેજ ગુજરાતી માધ્યમમાં સરળતાથી તમે પૂરું કરી શકો છો મિત્રો. અને આ જે માહિતી આપી છે એ પ્રમાણે તમે તૈયારી કરવાની કોશિશ કરશો. દરરોજના માટે એક વિભાગને તમે ન્યાય આપી દો અને સરસ રીતે અડધો કલાક એક વિભાગ માટે ફાળવી દો મિત્રો, તો પરીક્ષાના દિવસો હવે નજીક છે, પણ તમે સરસ રીતે તૈયારી કરશો. અંગ્રેજીમાં કંઈક વધારે વાંચવાની જરૂર નથી, મોટા ભાગનું પેપર તમને અંદરથી મળી જાય છે, એટલે વધારે નહીં વાંચો તો પણ તમે કરી શકશો. તો આ પ્રકારે સરસ મજાની તૈયારી કરીને 80 માંથી 80 માર્ક્સ મેળવો એવી દરેક વિદ્યાર્થીઓને શુભેચ્છા સાથે આપણે આ વિડીયોને પૂર્ણાહુતિ તરફ લઈ જઈશું મિત્રો. તો મિત્રો આ માહિતી સભર વિડીયોમાંથી તમામ માહિતી જો તમને ગમી હોય તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મિત્રો. અને એની બેલ આઇકન દબાવશો તો નોટિફિકેશન દ્વારા અગલા વિડીયો, અમારા નવા બનેલા વિડીયો એ તમારી સામે પ્રસ્તુત હશે મિત્રો. તો ત્યાં સુધી સર્વે મિત્રોને જય હિન્દ.